હું તમને કેટલીક વ્યવહારુ બાબતો જણાવીશ. જ્યારે આર્થિક દબાણ આવે ત્યારે સંઘર્ષ કરતા સ્વયં તરીકે નહીં પણ સમર્પિત સ્વયં તરીકે પ્રતિભાવ આપો. આ એ પેટર્નને તોડે છે જે અછતનો સમય બનાવે છે. જ્યારે સ્વાસ્થ્યના પડકારો આવે ત્યારે બીમારીથી ડરતા વ્યક્તિ તરીકે નહીં પણ જેની માટે જીવનશક્તિ સ્વાભાવિક છે તેવા વ્યક્તિ તરીકે બોલો. આ રોગના સમયગાળાને સંકોચી દે છે. જ્યારે સંબંધોમાં ઉતારચઢાવ આવે ત્યારે માન્યતાની જરૂરિયાતવાળા વ્યક્તિ તરીકે નહીં પણ જે પ્રેમ અને સુરક્ષિત છે તેવા વ્યક્તિ તરીકે રહો. આ ઊંટની આવૃત્તિને ઓગાળી દે છે. તમે તમારી ઇચ્છિત વાસ્તવિકતામાંથી બોલો છો. તમારું આંતરિક ભાષણ, કલ્પના અને ભાવનાત્મક વાતાવરણ એ રીતે કાર્ય કરે છે જાણે તમારી ઇચ્છિત સ્થિતિ વર્તમાન હકીકત હોય. અમૃતકાળના સ્તરે તમે તમારી ઇચ્છિત વાસ્તવિકતા છો. તે તમારું સ્વાભાવિક અસ્તિત્વ, તમારી સહજ ઓળખ, તમારી ડિફોલ્ટ આવૃત્તિ બની ગઈ છે.